દર્શક મિત્રો, સર્જકો સાથે સાથમારી આ કાર્યક્રમમાં આજે આપણી સાથે છે નિરંજન મહેતા. નિરંજનભાઈની એક નવલકથા એને પારિતોષિક મળ્યું છે અને હમણાં જ એમની વાર્તા સંગ્રહ ઇન્તેજાર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. તો નિરંજનભાઈ, તમને આ સર્જકો સાથે સાથમારી આ કાર્યક્રમમાં આવકાર આપીએ છીએ અમે, અને તમે આવું જ વધુ ને વધુ લખતા રહો એવું અમે ઈચ્છીએ છીએ. આભાર આપનો ને આ આપના માટે થેન્ક યુ. પ્રશ્નો તમે મને કરવાના છે, પણ તમે એ શરૂઆત કરો એ પહેલા મારે તમને બે ચાર પ્રશ્નો પૂછવા છે. આપને બોલો. આ ઇન્તેજારની જે પ્રથમ વાર્તા છે, પાકીટમાંનો કાગળ, પાકીટમાંનો કાગળ, બરાબર, મેં વાંચી છે અને મને બહુ જ ગમી છે. અને તમને એનો આઈડિયા કેવી રીતે આવ્યો? એવું છે કે મારી પાસે સોશિયલ મીડિયા થ્રુ મેસેજીસ આવે, સંદેશ, એટલે એમાં ઇંગ્લિશમાં જે મેસેજીસ આવતા હોય છે એનું કથા વસ્તુ એવું હોય છે કે તેનાથી મને એક જાતનો ઉમળકો થઈ જાય કે ઈચ્છા થઈ જાય કે હું આને ગુજરાતીમાં વાર્તા કરું અને વધુ ને વધુ લોકોને હું એ વંચાવું. એટલે હું એનું રૂપાંતર મારી રીતે કરું અને એ જે સર્જન થાય એ હું મારા મિત્રો અને સંબંધીઓમાં વંચાવું. ત્યાર પછી એ ક્યાંક જો થઈ જાય કોઈ પોર્ટલ પર કે ક્યાંક, તો ત્યાં પણ મૂકવાનું. પણ કાંઈ નહીં, તો છેવટે હું મારી ભેગી થયેલી આવી વાર્તાઓનો એક સંગ્રહ બનાવું અને મારા ખર્ચે હું એ છપાવું છું. નિરંજનભાઈ, તમે લખવાની શરૂઆત ક્યારથી કરી? આમ જુઓ તો 1964-65 મારી પહેલી વાર્તા ઓળખાણ નામે હતી. ઓકે. જે સુધા સાપ્તાહિકમાં સ્પર્ધા હતી ત્યારે છપાઈ હતી. અને મને થોડો ગર્વ તો થાય જ કે મારી પહેલી જ વાર્તાને એક આશ્વાસન ઇનામ મળ્યું. ના, પણ તમારી વાર્તાઓ ખરેખર આ ઇન્તેજારની મેં વાંચી, એના પરથી મને લાગે છે કે ખરેખર તમારા વિચારો બહુ સારા છે અને વાચકોને, અને તમારી ભાષા પણ બહુ સરળ છે. હા, મારું કારણ એક જ છે કે હું મારા મિત્રો, સંબંધીઓને, અન્યોને માટે લખતો હોઉં છું. એમ કહું તો ખોટું નથી. અને મને ખબર છે કે એ બધા હાઈ લેવલના સાહિત્યના રસિક નથી, પણ એ લોકો સાદી ભાષાની લખાણની તરફ વધુ રુચિ ધરાવે છે. તો એ હિસાબે જ હું સાદા સરળ શબ્દો વાપરું છું. હા, ક્યાંક મોટી સાહિત્યિક પેલામાં લખવાનું હોય તો આપણે જે ગુજરાતી ભાષાના હાઈ લેવલના શબ્દો હોય એ કદાચ વાપરીએ, પણ અત્યાર સુધી હું બને ત્યાં સુધી મારી આ પ્રથાને સાચવી રહ્યો છું. હું પણ તમારી જેમ જ સાદા શબ્દો વાપરું છું મારા લખાણોમાં. બરાબર છે. પણ એનું કારણ એ છે કે મને અઘરા શબ્દ આવડતા નથી. નિરંજનભાઈ, મારી વાત તમને કહું. જી. હું 1979માં 1979માં રશિયાની ટૂર કરી આવ્યો, ઈસ્ટ બર્લિનની ટૂર કરી આવ્યો. અને પછી ચિત્રલેખામાં જે પેલો મારો મિત્ર હતો વ્રત શાહ, એણે મને આગ્રહ કર્યો કે સુધીર તું લખ. બરાબર. એટલે મેં પહેલો લેખ લખ્યો, હિટલર કબરમાંથી ઊભો થઈ રહ્યો છે, અને યુવદર્શનમાં એ છપાયો. બરાબર. ત્યાર પછી મેં લખ્યું ફ્રોમ રશિયા વિથ લવ, અને પછી મને લખવામાં રસ પડવા માંડ્યો. જરૂર જરૂર, એમ જ થાય છે. અત્યારે મારે એ જ હાલત છે કે હવે વિચાર આવતા જાય ને કાગળ લખાતા જાય ને મઠારીને વાર્તાઓ બનતી જાય છે. તો તમારે મને શું પ્રશ્નો કરવા છે? પ્રશ્ન તો એવું છે કે તમે આ ઉંમરે પણ લખવા ઉપરાંત જે યાત્રાઓ, અને એ પણ વિદેશની યાત્રાઓ કરો છો, તે મારા માટે બહુ અજબની વાત છે કે તમે આટલું પણ
અને બીજું કંઈ નહીં, તમે યાત્રા તો કરી એ તમારો નિજાનંદ થયો, પણ એ યાત્રાને તમે શબ્દોમાં મઠારી અને એને જે પ્રકાશન કરો છો, જે એનાથી અનેકોને રસ તો પડે પણ લાભ પણ મળે છે. અને તમે એક જગ્યાએ લખ્યું પણ છે કે આ વાંચીને લોકો ત્યાં આ જગ્યાએ જાય પણ છે, તો એનાથી બીજું ઉત્તમ કામ શું? ખરી વાત છે તમારી. લખવાનો આનંદ આવે છે અને નવી નવી જગ્યાઓ જોઈએ, ફરવા જઈએ, વિદેશમાં જઈએ અને ત્યારે કોઈએ ન જોઈ હોય એવી જગ્યામાં જઈએ બરાબર. તો પછી એમ મન થાય કે આની જાણકારી આપણે બધાને આપીએ. પણ આજે મેં એક પ્રવાસ વર્ણનનું પુસ્તક, આ પુસ્તકો અમે હું ને મારી વાઈફ સંગીતા જોશી અમે સાથે લખીએ છીએ. તો અમે એક લખેલું હતું, નોર્વે ગયેલા હતા તો નવરાત્રિ નોર્વેમાં, ઓકે. અને બરોડાના એક બેન છે, એમનો મને હમણાં કાગળ આવ્યો હા. કે તમારી આ પ્રવાસ વર્ણન વાંચ્યું હમ. અને હું એટલી પ્રભાવિત થઈ ગઈ છું કે હું હવે નોર્વે જવાની છું. વાહ વાહ વાહ. એટલે આવા લોકોને પ્રોત્સાહિત પણ કરીએ છીએ. અને તમે એમ કહો છો ને કે આ ઉંમરે તમને અજાયબી લાગે, પણ ઉંમર એટલે શું? કાંઈ નહીં, બરાબર છે. જસ્ટ આંકડો છે એ. આંકડો. કારણ કે તમે મને મારી પેલી હમણાં વાંચી ને 84 પછી શું, બરાબર છે. એટલે એટલે કે હું જ્યારે અન્યને મળું છું જેને મારી બહુ જાણકારી નથી હોતી, અને જ્યારે એમને ખબર પડે છે કે હું પણ 84 વર્ષે એક કરતાં અનેક પ્રવૃત્તિઓ કરું છું, ત્યારે એ લોકો પણ અચંબો થઈ જાય કે અરે તમે આટલું બધું કરો છો. તમને જાણીને વધારે અચંબો થશે હમ. કે આવતા મહિને હું અને મારી વાઈફ સંગીતા જોશી અમે બેઉ આઇસલેન્ડની ટૂરમાં જવાના છીએ. ઓહો. કારણ કે મને પેલી નોર્ધન લાઇટ્સ જોવાની ઘણા વખતથી ઈચ્છા હતી. બરાબર. અમે નોર્વે ગયેલા હતા પણ નોર્ધન લાઇટ્સ જોવા ન ગયા, એ અમારી ભૂલ હતી. ઓહો. એટલે હવે હું એ ભૂલ સુધારવા માંગુ છું અને એટલે આવતા મહિને ઓક્ટોબર મહિનામાં અમે લોકો 10 દિવસ માટે આઇસલેન્ડ જવાનો પ્રોગ્રામ ઘડ્યો છે. આપને એને માટે બહુ જ શુભેચ્છાઓ, અને આવ્યા પછી એનું પુસ્તકાલય થાય એને હું અત્યારથી જ તમને અભિનંદન આપી દઉં છું. તમારી જાણ ખાતર જી. નિરંજનભાઈ, સંગીતા અને મેં અમે 20થી વધુ પ્રવાસ વર્ણનના પુસ્તકો લખ્યા છે. હા, મને ખબર છે, કારણ કે ઘણા બધા તમે મને ભેટ રૂપે આપ્યા પણ છે ને મેં વાંચ્યા છે. અમે 3 નવલકથાઓ લખી છે જે તમને વાંચી છે. વાંચી છે. બીજી 2 અડધી લખેલી છે ઓહો. અને એક નવલકથા મેં હજુ 2 દિવસ પહેલા જ પૂરી કરી, કઈ? ડાયરી ઓફ અ કચ્છી કિડ. ઓહ. એક કચ્છી છો, આ મેં અંગ્રેજીમાં લખી છે અચ્છા. કારણ કે મારી એવી ઈચ્છા છે કે કચ્છી છોકરાઓ હમ. જે લોકો કોલેજમાં જતા હોય, જે લોકો અમેરિકા ભણવા જવાની ઈચ્છા ધરાવતા હોય તો એ લોકો આ વાંચે. હમ. એટલે મેં ખાસ અંગ્રેજીમાં લખી છે ડાયરી ઓફ અ કચ્છી કિડ, કે જેમાં કચ્છ, જૈન ધર્મ, અમેરિકા જવાની બધાની જે ઈચ્છા, બરાબર. એમાં પડતી મુશ્કેલીઓ, હા. અને અમેરિકા જઈને આપણા ભારતીયો ભારતને ભૂલતા નથી, ભારત માટે શું શું કરે છે, અને અમેરિકાનો આખો ઇમિગ્રેશનનો કાયદો, આ બધું મેં આ ધ ડાયરી ઓફ અ કચ્છી કિડમાં એટલે તમે વર્ણવી બહુ દીધું છે. વિસ્તૃત રીતે તમારા વિચારો મૂકીને લોકોને એમ લોકો આગળ મૂકશો તો જરૂર એનો લોકો લાભ લેવાના, અને એનો ફાયદો તો થવાનો જ. બીજી તમને એક જણાવું જી. કે મેં એક બીજી પણ અંગ્રેજીમાં નવલકથા લખવાનું શરૂ કર્યું છે, લગભગ પોણી પૂરી કરેલી છે. હા. એનું ટાઇટલ છે મહેશ મુસ્તફા મોહમ્મદ. હા. મહેશ નામનો એક હિન્દુ, હમ. કાશ્મીરમાં જે 1990માં બધા હિન્દુઓને કાઢી મૂકવામાં આવેલા હતા એમાં એનો એ ભોગ બને છે. એને બળજબરીથી મુસલમાન બનાવી દેવામાં આવે છે, એટલે મહેશમાંથી એ મુસ્તફા બની જાય છે. ઓહ. અને પછી એને ઇસ્લામ ધર્મીઓ પ્રત્યે બહુ ચીડ ચડે છે, ગુસ્સો આવે છે, અને એ કાબાને ઉડાવી દેવાનો પ્લાન ઘડે શું છે. વાત છે? સ્ટીમરમાં જતો હોય છે હા. અને એને અમુક એવા અનુભવો થાય છે અને એને એમ થાય છે કે નહીં, ઇસ્લામ ધર્મીઓ બધા જ કંઈ આતંકવાદી નથી, ચોક્કસ. અને એનો હૃદય પલટો થાય છે હા. અને એ પછી મુસ્તફામાંથી મોહમ્મદ બને છે. ના.
એટલે આ પણ મેં અંગ્રેજીમાં લખેલી ને છે. બહુ સરસ કન્સેપ્ટ છે હા. અને તમે મને ખાતરી છે કે એને સારી રીતે ડેવલપ પણ કરશો એટલે એકવાર પ્રસિદ્ધ થઈ જાય એટલે આપણે એને વધાવી લઈશું. બીજું કે તમારે મને પૂછવું હોય તો? ના, એ તો તમારી હું એક રીતે કહું કે આપણી જે ઓળખાણ થઈ છે એ વિચિત્ર સંજોગોમાં થઈ છે. તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે તમે જે ધારાવાહિક લખતા હતા અભિયાનમાં સત અસત, હાજી. ને એ હું રેગ્યુલરલી વાંચતો હતો અને વાંચ્યા પછી છેલ્લા પ્રકરણ બાદ તમે વાચકોના અભિપ્રાય મંગાવ્યા અને મારી તો ટેવ છે કે જ્યાં મને યોગ્ય ન લાગે ત્યાં હું જણાવતો રહીશ. તો મેં તમને કાગળ લખીને 3 કે 4 મુદ્દા અને એને માટે તમે બહુ સારો પ્રતિભાવ આપ્યો. ઇનફેક્ટ તમે એની બીજી એડિશનમાં એ સુધારા પણ કર્યા. એનો મને અત્યંત આનંદ છે કે ભાઈ આપણે જે કોઈને પણ સુઝાવ આપીએ અને એક્સેપ્ટ થાય તો એનાથી બીજો કોઈ વધુ આનંદ થતો નથી. એ તો ઠીક છે, પણ ત્યાર પછી તમે 1 to 1ની મિત્રતા રાખી અને મને હંમેશા પુસ્તકો મોકલા, યાદ કર્યા અને એ માટે હું બધાને કહું છું કે સુધીરભાઈ એ કઈ હસ્તી અને હું ક્યાં, પણ છતાં આજ પણ મને એ રીતે યાદ કરે છે જાણે અમે વર્ષોથી મિત્ર હોઈએ અને મિત્રતા સાચવી રહ્યા છીએ. એમની સાથે એમના પત્ની સંગીતાબેન પણ બહુ જ માયાળુ રીતે વર્તે છે અને મને સારી રીતે આવકાર પણ આપે છે અને એને માટે હું બંનેનો આભારી છું. તમે આ જ્યારે વાત કરી ને, જ્યારે અમારી પહેલી નવલકથા આભને આલિંગન, હા, એ અમે લખતા હતા અને છેલ્લું પ્રકરણ લખ્યું અને અમે દરેક પ્રકરણ લખીને અમારા મિત્ર બાબુલભાઈ છે ને, બાબુલાલ ભાવસાર, એમને મોકલીએ કે એમના અભિપ્રાયો લઈએ. છેલ્લું પ્રકરણ લખીને અમે મોકલાવ્યું એમને, તો એમને વાંચીને અમને કીધું કે સુધીરભાઈ આ સાવ સામાન્ય છે, તમારો જે અંત તમે જે આ લાવેલો છે એ બહુ બહુ કોમન છે, એમાં કે મજા નથી આવતી, આખી વાર્તા બરાબર છે પણ એન્ડ બરાબર નથી. એટલે અમે બેઉ જણાએ વિચાર કર્યો, એન્ડ બદલ્યો. બરાબર. અને નિરંજનભાઈ તમે માનશો, એ દિવસે હું ને સંગીતા ધ્રુસકે રડ્યા. શું વાત છે? કારણ કે એ પાત્ર જોડે અમે એટલા ઓતપ્રોત થઈ ગયા લખતા. અને પછી જયારે એ પાત્રને માટે આવું લખ્યું ત્યારે અમને ખૂબ દુઃખ થયું. પણ એના લીધે આખી નવલકથા ચેન્જ થઈ ગઈ, લોકોને બહુ ગમી. બહુ ગમી, સાચી વાત છે. મેં વાંચી છે, ચોક્કસ કહી શકું કે બહુ સારી રીતે બનાવી હતી અને એમ પણ તમે કીધું એમ સરસ રીતે મૂક્યા હતા. તો નિરંજનભાઈ, તમે આજે અહીં આવ્યા, જી, આ મારી જોડે થોડી ઘણી સાઠમારી કરી, બહુ સિંગડા નથી ભેરવ્યા. ના ના ના, એટલું આપણે સારું તો છે. આપણી તો એવી મિત્રતા નથી કે સિંગડા ભરાવવા પડે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. આભાર તો મારે અને તમે આ ફૂલ મને આપ્યું છે તો મારે પણ તમને કંઈક આપવું જોઈએ. શું વાત છે? એટલે આ સંગીતાના 2 પુસ્તકો છે, હાજી, અમેરિકાના શો ભાગ બીજો અને ઓપેરા હાઉસ ભાગ બીજો. જી, એ સંગીતાએ ખાસ કીધું છે કે તમને આપવાનું, તો અમે તમને અર્પણ કરીએ. થેન્ક યુ વેરી મચ. અને સંગીતાબેનને પણ મારા વતી આભાર માનશો. થેન્ક યુ. થેન્ક યુ. નમસ્તે. નમસ્તે. નમસ્તે.